હમણાં કંઈક એક બે ન્યૂઝ ચેનલોવાળા ગોપાલના વિસાવદર વિધાનસભાને લઈને બહુ જ નેગેટિવ વાતો કરે છે. એવી બધી નેગેટિવ વાતો કરે છે, ચાલો હશે નો ડાઉટ કે નહીં થયા હોય કામ. ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના આજ દિન સુધી બની નથી. કે તમે તો ગુજરાત લઈને બેઠા છો ને હિન્દુસ્તાન પણ લઈને બેઠા છો, અને ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના આજ દિન સુધી બની નથી. તો ન્યા કેમ બધા ગોદી મીડિયાના બોલતી બંધ થઈ જાય છે? આનો જવાબ આપજો. તમામ મીડિયાને કહું છું, જે મીડિયા વિસાવદરના લોક પ્રશ્નને વાચા આપવા બેઠી છે, તો ગુજરાતની 55 લાખ લોકો ખેડૂતોની વાચાને કેમ વાચા નથી મળતી? ભાજપના વિકાસ સામે મુખ્ય મીડિયા સવાલ ઊભું નથી કરતું, સંતો પણ સવાલ ઊભા નથી કરતા. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કામ નથી થઈ રહ્યા, તેને લઈને અનેક લોકોએ સવાલ કર્યા. નવતમ સ્વામી, જે સ્વામિનારાયણના સંત છે, તેમણે પણ સવાલ કર્યા કે ભાજપને સમર્થન તેઓ કેમ ના આપે, અને વિકાસના કામોની વાત કરી. પણ એવા જ એક સામાજિક આગેવાન છે નરેશ વિરાણી, તેમણે સ્પષ્ટપણે કીધું કે કલ્પસર યોજનાની વાત છે. કલ્પસર યોજનાનું ઉદ્ઘાટન જે છે તે નરેન્દ્ર મોદીએ આજથી 20-25 વર્ષ પહેલાં કર્યું હતું. એ યોજનાનું શું છે? તેમણે મીડિયાને સવાલ કર્યો કે શું કલ્પસર યોજના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સવાલ પૂછવાનું કે ભાજપથી સવાલ પૂછવામાં હિંમત છે? તેમણે આવા સંતો એટલે નવતમ સ્વામી જેવા સંતોને પણ સવાલ પૂછ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ નરેશ વિરાણી આ મુદ્દે શું કહી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. હમણાં કંઈક એક બે ન્યૂઝ ચેનલોવાળા ગોપાલના વિસાવદર વિધાનસભાને લઈને બહુ જ નેગેટિવ વાતો કરે છે. કોઈ વાંધો નહીં, કરો, એ તો તમારી હકમાં આવે છે, તમારો અધિકાર છે. અને સાથે સાથે કોઈક નવતમ સ્વામીનું ઇન્ટરવ્યૂ લીધું, અને એની અંદર નવતમ સ્વામીએ પણ એવા જ વિચારો એના પ્રગટ કર્યા કે વિસાવદરની અંદર વિધાનસભા ચૂંટણી લડ્યા પછી ગોપાલ ઇટાલિયા દેખાતો નથી, એના કામ નથી બોલતા, એવી બધી નેગેટિવ વાતો કરે છે. ચાલો હશે નો ડાઉટ કે નહીં થયા હોય કામ. અપક્ષ તરીકે વિપક્ષ તરીકે બેઠો છે જુવાન, અને વિપક્ષના કામ તો આ સરકાર કરતી તો નથી જ, એ હકીકત છે. ને એ પોતાના સ્ટેજ ઉપરથી પોતે બોલે છે પણ કે અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ, એના બાપ દાદાની હોય એમ કહે છે. કંઈ વાંધો નહીં, પણ નથી કર્યા એ વાત અલગ છે, કે કર્યા છે કે એ વાત એ અલગ છે. ન્યૂઝ રૂમને અને ન્યૂઝ ચેનલોને એ કેમ નથી દેખાતું? સાંભળજો દોસ્તો, એ કેમ નથી દેખાતું કે 2002ની અંદર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલ્પસરનું ખાતમુહૂર્ત કર્યું. એમને 30 વર્ષ સુધી થયા, બીજેપી સરકારને 30 વર્ષ થયા, અને કલ્પસર નથી બની. રાજ્યની અંદર 30 વર્ષથી સરકાર છે, અને કેન્દ્રની અંદર 2014થી આજ 11 વર્ષ થયા, અને 12મા વર્ષની અંદર પ્રવેશ કરે છે. કેન્દ્રમાં પણ ડબલ એન્જિન સરકાર, રાજ્યની અંદર પણ બીજેપી સરકાર. તો ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના આજ દિન સુધી બની નથી. તો માન્ય શ્રી નવતમ સ્વામી, જરાક એમને પણ કહો કે તમે તો ગુજરાત લઈને બેઠા છો ને હિન્દુસ્તાન પણ લઈને બેઠા છો, અને ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના આજ દિન સુધી બની નથી. તો ન્યા કેમ બધા ગોદી મીડિયાના બોલતી બંધ થઈ જાય છે? તો એ પ્રશ્ન તમને કેમ નથી દેખાતો? આ તો બહુ મોટો પ્રશ્ન છે. ગુજરાતના 55 લાખ ખેડૂતોની આશા છે. માત્ર એક વિધાનસભાના ખેડૂતોની, આ વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન નથી, ગુજરાતના 55 લાખ ખેડૂતોનો પ્રશ્ન. તમે તમારા મીડિયા રૂમમાં કેમ નથી બોલતા? કેમ આ અવાજ ઉઠાવતા નથી?
આના ખાતમુહૂર્ત તો 2002થી જ ચાલુ કર્યા છે અને એ પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલા છે. તો આ દિવસ સુધી ગુજરાતના ખેડૂતોને કલ્પસર યોજના કેમ નથી મળી? તો કેમ પ્રશ્ન નથી ઉઠાવતા? આનો જવાબ આપજો. તમામ મીડિયાને કહું છું, જે મીડિયા વિસાવદરના લોક પ્રશ્નને વાચા આપવા બેઠી છે, તો ગુજરાતની 55 લાખ લોકો ખેડૂતોની વાચાને કેમ વાચા નથી મળતી? હવે તો તમામ જગ્યાએ બીજેપી સરકાર છે. કેમ વિકાસ પુત્રનો જન્મ નથી થયો? 30 વર્ષ સુધી હજી વિકાસ પુત્રનો જન્મ નથી થતો. તો ન્યા કોઈને બોલવું નથી, ન્યા કોઈને પ્રશ્ન ઉઠાવવા નથી. અને જો ન્યા પ્રશ્ન ઉઠાવે તો તમારા મીડિયાના તાળા લાગી જાય, તમારા ધંધાને પેટ ઉપર પાટું લાગી જાય. અને કે ન્યા પ્રશ્ન તમારામાં 36ની સાતી હોય ને તો ન્યા પ્રશ્ન કરીને દેખાડો. એક વખત તો દેખાડો, ન્યા પ્રશ્ન કરીને જાગૃતતા લાવીને તો દેખાડો. બોલતા બધું આવડે, બધાને આવડે જ છે. તમને એકને જ માઇકના દાંડા પકડાઈ દીધા હતા એટલે એમ નહીં સમજતા કે મને એકને જ ફાવે. બધાને બધું આવડતું જ હોય, પણ સત્યને વાચા આપો, ખોટું જૂઠાણામાં ન ફેલાવો. જય હિન્દ, વંદે માતરમ. નરેશ વિરાણીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.